હવે વાત કરીએ પ્રકરણ 10. પ્રકરણ 10માં માનવ આંખ અને રંગેરંગી દુનિયા. પહેલો સવાલ, છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીને બ્લેકબોર્ડ પરનું લખાણ વાંચવામાં તકલીફ પડે છે. આ વિદ્યાર્થી આંખની કઈ ખામીથી પીડાતો હશે? તેનું નિવારણ આકૃતિ સહિત વર્ણવો. અથવા આ સવાલ બીજી રીતે પૂછાય તો ધીરેન પોતાના વર્ગખંડની બારી પાસે બેઠો છે. ધીરેન પોતાના પુસ્તકમાં છાપેલા અક્ષર સ્પષ્ટ વાંચી શકે છે, પરંતુ વર્ગખંડની બારીમાંથી 30 ફૂટ દૂર ઊભેલી કારની નંબર પ્લેટ સ્પષ્ટ વાંચી શક્યો નથી. તો શું તમે કહી શકો ધીરેન ટ્રસ્ટની કઈ ખામીથી પીડાતો હશે? તે ખામી ઉદ્ભવના કારણો જણાવો તથા ખામી નિવારવાની આકૃતિ દોરો. માર્ચ 2020, 23 ઓગસ્ટ 2020માં પૂછાયેલો પ્રશ્ન છે. અથવા આ પ્રશ્નો બરાબર બીજી રીતે વાત કરીએ તો લઘુ દ્રષ્ટિની ખામી થવાના કારણો જણાવી તેને કેવી રીતે નિવારી શકાય છે તે આકૃતિ દોરી સમજાવો. સમજીએ તો પ્રશ્નમાં આપણે ધીરેનવાળું ઉદાહરણ જોયું અને આગળ આપણે કીધું તે પ્રમાણે વસ્તુ દૂરનું દેખાતું નથી અને નજીકનું સ્પષ્ટ દેખાય છે. આવી ખામીને શું કહેવાય તે જોઈએ તો લઘુ દ્રષ્ટિની ખામી અથવા માયોપિયા કહેવાય છે, જેમાં આંખની ખામી જેના લીધે વ્યક્તિ દૂરનું વસ્તુ સ્પષ્ટ જોઈ શકતો નથી પરંતુ નજીકનું વસ્તુ સ્પષ્ટ જોઈ શકે અને લઘુ દ્રષ્ટિની ખામી કહેવાય છે. લઘુ દ્રષ્ટિની ખામીને માયોપિયા પણ કહેવાય છે. આ કારણોની વાત કરીએ તો મુખ્ય કારણો લઘુ દ્રષ્ટિ ખામી થવાના કારણોની વાત કરીએ તો પહેલું, આંખના લેન્સની વક્રતા વધારે થવી, અથવા એમ બીજા શબ્દોમાં કહીએ તો આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ ઘટવી. અથવા બીજું કારણ કહીએ તો આંખનો ડોળો લાંબો થવો, એટલે કે નેત્રપટલ અને આંખના લેન્સની વચ્ચેનું અંતર વધી જવું. આ કારણને લીધે દૂરનું વસ્તુ એટલે કે અનંત અંતરે આવેલા વસ્તુથી કિરણો નેત્રપટલ ઉપર કેન્દ્રિત થતા નથી પરંતુ નેત્રપટલની આગળ કેન્દ્રિત થાય છે, અર્થાત વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાતું નથી. હવે એનું નિવારણની વાત કરીએ તો લઘુ દ્રષ્ટિની ખામીવાળા વ્યક્તિને બરાબર યોગ્ય કેન્દ્ર લંબાઈ અથવા યોગ્ય પાવરવાળો અંતરગોળ લેન્સ ચશ્મા પહેરવા જોઈએ. અહીંયા આપણે આકૃતિ પણ દોરી છે નિવારણ માટે. જ્યારે આંખનું દૂર વસ્તુ જોવા માટે અનુકૂળ ન હોય ત્યારે અનંત અંતરેથી આવતા સમાંતર કિરણો લેન્સ દ્વારા વક્રીભૂત થયા બાદ માયોપિક આંખના દૂર બિંદુમાંથી આવતા હોય એવું લાગે છે. લઘુ દ્રષ્ટિ નિવારણનું અહીંયા આકૃતિ દોરી છે, જ્યારે એમાં દેખાય છે કે અનંત અંતરેથી આવેલું વસ્તુ સ્પષ્ટ જોઈ શકીએ છીએ. આમ દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશને સમાંતર કિરણો અંતર્ગોળ લેન્સ દ્વારા આપણે નેત્રપટલ પર કેન્દ્રિત કરી શકીએ છીએ. આગળનો સવાલ, પ્રકાશનું વિભાજન એટલે શું? પ્રિઝમ વડે વિભાજનની ઘટના આકૃતિ દોરી વર્ણવો. આપણે અહીંયા આકૃતિ દોરવાની એક પ્રિઝમ બતાવવાનો, શ્વેત પ્રકાશ બતાવવાનો અને 7 કલર બતાવી દેવાના વિભાજન દ્વારા. તો 7 કલરમાં આપણે સૌ જાણીએ છીએ કે જાની, વાલી, પીનારા નીચેથી બતાવવાનો. શ્વેત પ્રકાશનું 7 પ્રકાશમાં વિભાજન થાય છે, જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો. બરાબર. તો એની વાત કરીએ તો વર્ણન, કાગળનું એક પૂઠું લઈ તેના મધ્યમાં એક નાનું છિદ્ર કે સાંકડી ફાટ બનાવો. આ સાંકડી ફાટ પર સૂર્યપ્રકાશ પડવા દો, પરિણામે તેના શ્વેત પ્રકાશનું કિરણપુંજ મળે છે. હવે કાચનો પ્રિઝમ લેવાનો છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ફાટમાંથી પસાર થતો ફાટમાંથી બહાર આવતા પ્રકાશને પ્રિઝમ ઉપર પાડો. બરાબર. ફાટમાંથી બહાર આવતા કિરણોને ક્યાં પડવાનું છે? પ્રિઝમ પર પડવાનું છે. બરાબર. આ રીતે તો શું જોવા મળશે તે વાત કરીએ. હવે કાચનો પ્રિઝમ લો. આકૃતિમાં દર્શાવ્યા ફાટને બહાર આવતા પ્રકાશના પ્રિઝમને એક બાજુ પર પડવા દો. પ્રિઝમ ધીરે ધીરે એવી રીતે ફેરવો કે જેથી પ્રિઝમની બીજી બાજુ નીકળતા પ્રકાશ સફેદ પડદા ઉપર દેખાય છે. આમ કરવાથી પડદા ઉપર 7 રંગોનો પટ્ટો જોવા મળે છે, જેમાં રાતા રંગનો પટ્ટો સૌથી ઉપર એટલે કે ઉપર હોય છે અને જાંબલી રંગનો પટ્ટો સૌથી નીચે હોય છે. યાદ રાખવા માટે આપણે એને કીધું હતું જાની, વાલી, પીનારા. વિભાજનનું કારણ શું થાય છે? તો વિભાજનનું કારણ શ્વેત પ્રકાશ 7 રંગોનો બનેલો હોય છે. શ્વેત પ્રકાશના જુદા જુદા 7 રંગોની લંબાઈ, તરંગ લંબાઈ જુદી જુદી હોય છે. પરિણામે કાચના પ્રિઝમમાં દરેક રંગના પ્રકાશની ઝડપ જુદી જુદી હોય છે. તેથી પ્રિઝમમાંથી બહાર નીકળતી વખતે જુદું જુદું વિચલન પામે છે. તેથી શ્વેત પ્રકાશ પ્રિઝમમાંથી બહાર નીકળતા 7 રંગોના પટ્ટા સ્વરૂપે દેખાય છે. સવાલ નંબર 3, કોઈ એક વ્યક્તિ પુસ્તકાલયમાં બેઠી છે. તે વ્યક્તિ પુસ્તકાલયમાં પોતાથી 15 ફૂટ દૂર આવેલી દિવાલ પરનું લખાણ સ્પષ્ટ વાંચી શકે છે, જ્યારે નજીક પડેલી ટેબલ પર પડેલી પુસ્તક વાંચી શકતો નથી. ત્યારે પુસ્તકમાં છાપેલા અક્ષર વાંચી શકતો નથી. તો આ કિસ્સામાં નીચેના પ્રશ્નો ઉત્તર આપો. તે વ્યક્તિને કઈ ખામી હશે? તે વ્યક્તિ ખામી ઉદ્ભવવાના કારણો જણાવો અને તે વ્યક્તિ ખામી કેવી રીતે નિવારી શકે તેની આકૃતિ દોરો. તો આપણે સૌ જાણીએ છીએ કે દૂરનું સ્પષ્ટ દેખાય અને નજીકનો ન દેખાય તેને કહેવાય ગુરુ દ્રષ્ટિની ખામી. ગુરુ દ્રષ્ટિની ખામીને હાઇપોમેટ્રોપિયા પણ કહેવાય છે અને હાઇપોમેટ્રોપિયા ઉદ્ભવવાના કારણ 2 છે. પહેલું, આંખના લેન્સ ખૂબ જ ઓછી વક્રતાના લીધે કેન્દ્ર લંબાઈમાં ઘણો વધારો થાય અથવા આંખનો ડોળો ખૂબ નાનો થવો જોઈએ. બરાબર. લઘુ દ્રષ્ટિમાં મોટો થાય જ્યારે ગુરુ દ્રષ્ટિમાં નાનો થઈ જાય. બરાબર. અને એનું નિવારણની વાત કરીએ તો ગુરુ દ્રષ્ટિની ખામી નિવારણ માટે આપણે ગુરુ દ્રષ્ટિની ખામીવાળી આંખનું નિવારણ કરવા માટે એ વ્યક્તિને યોગ્ય પાવરવાળો એટલે કે કેન્દ્ર લંબાઈવાળો બહિર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા જોઈએ, જેનાથી સામાન્ય નજીકનું બિંદુ આવતા પ્રકાશના કિરણો બહિર્ગોળ લેન્સ દ્વારા કેન્દ્રિત થઈને નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાશે. બરાબર. અહીંયા આકૃતિ દોરીએ તો બરાબર જે પહેલાં જો દૂરનું વસ્તુ બરાબર બહિર્ગોળ લેન્સમાંથી
આવશે અને બરાબર પરફેક્ટ દેખાશે. બરાબર. ચાલો ચોથો સવાલ. મિશ્રાને પોતાની આંખની ખામી દૂર કરવા -2.0Dના ચશ્મા જરૂર પડે છે, તો તેને આંખની કયા પ્રકારની ખામી કહેવાય? તેની આંખની આ ખામી દૂર કરવા માટે વપરાતો લેન્સ કયા પ્રકારનો હશે? તેની આ ખામી ઉત્પન્ન થવાનું કારણ, વૈજ્ઞાનિક કારણ આપો અને તેના ચશ્માનો લેન્સના પ્રકારની કેન્દ્ર લંબાઈ કેટલી હશે અથવા કેવી હશે? બરાબર. ચાલો જવાબની વાત કરીએ તો જો માઇનસ આવે એટલે અંતર્ગોળ લેન્સ એટલે કે લઘુદ્રષ્ટિની ખામી. બરાબર, એમ યાદ જ રાખવાનું. તેને આંખની લઘુદ્રષ્ટિની ખામી કહેવાય છે. તેની આંખની ખામી દૂર કરવા માટે કયો લેન્સ? તો અંતર્ગોળ લેન્સ. બરાબર, અંદરથી કોઈ એવી રીતે યાદ રાખવાનું મેં તમને કીધેલું હતું. બરાબર. અને ત્રીજું, તેની આંખના ખામી ઉત્પન્ન થવાના વૈજ્ઞાનિક કારણોની વાત કરીએ તો એને બરાબર આંખની લઘુદ્રષ્ટિની ખામી તેના આંખના લેન્સની વક્રતા વધારે હોય અથવા નેત્રપટલ અને આંખના લેન્સ વચ્ચેનું અંતર વધારે હોવાથી ઉત્પન્ન થાય છે. હવે કેન્દ્ર લંબાઈ કેટલી છે? તો કેન્દ્ર લંબાઈનું સૂત્ર છે જ આપણને F=1/P. હવે P એટલે શું બતાવે છે? તો પાવર. તો 1/ કેટલા છે? પાવર કેટલા આપ્યો? -2.0D એટલે 1/-2.0D એને ભાગીએ તો બરાબર એને 1/-2 મીટર બરાબર -50 બરાબર ભાગાકાર કરીએ તો કેટલા આવે? 50 -50 સેન્ટીમીટર. બરાબર, એટલે લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી આવી? -50 સેન્ટીમીટર. એટલે કે કેટલા બરાબર કેટલા કેન્દ્ર લંબાઈવાળો લેન્સ જોઈશે? તો -50.0 સેન્ટીમીટર વાળો. ચાલો પાંચમો સવાલ. વાતાવરણીય વક્રીભવન એટલે શું? સંક્ષિપ્તમાં સમજાવો. પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થતા પ્રકાશનું વાંકા વળવાની ઘટનાને વાતાવરણીય વક્રીભવન કહેવાય છે. પૃથ્વીની આસપાસ આવેલા હવાના સ્તરને વાતાવરણ કહેવાય છે. વાતાવરણમાં હવાની ઘનતા દરેક જગ્યાએ સમાન હોતી નથી. ગરમ હવા એ એની ઉપરની રહેલી ઠંડી હવા એમ વધુ ઘનતાવાળી કરતાં પાતળી ઓછી ઘનતાવાળી હોય છે. બરાબર, એમ ગરમ હવા એની ઉપર રહેલી ઠંડી હવા વધુ ઘનતાવાળી કરતાં પાતળી ઓછી ઘનતાવાળી હોય છે. સામાન્ય રીતે પૃથ્વીની સપાટી પર હવાની ઘનતા સૌથી વધારે હોય છે, જે અને સપાટીથી ઉપર જતા જઈએ તો ઘનતા ઘટતી જાય છે. એટલે તો ઉપર જોઈએ ને ઓક્સિજન માર્ક્સ લઈ જવું પડે. એમ હવાનો વક્રીભવનાંક તેને ઘનતા ઉપર આધાર રાખે છે. જેમ હવાની ઘનતા ઓછી તેમ વક્રીભવનાંક ઓછો. આમ પૃથ્વીના વાતાવરણ પર ઉપરના સ્તરો અને નીચેના સ્તરોમાં સાપેક્ષ વધુ પ્રકાશીય પાતળા હોય છે. બરાબર. આમ પૃથ્વીના વાતાવરણમાં ઉપરના સ્તરો અને નીચેના સ્તરો વચ્ચે સાપેક્ષ વધુ પાતળા હોય છે. આમ સૂર્ય કે તારામાંથી આવતા પ્રકાશના કિરણો હવાના સતત વધતા વક્રીભવનાંકવાળા માધ્યમમાંથી પસાર થતા પછી પૃથ્વી પર અવલોકનકાર પાસે પહોંચે છે. તેથી તેમનો ગતિ પણ સતત બદલાયા કરે છે. અહીં વક્રીભવનાંકાર એટલે કે બરાબર વક્રીભવનાંકાર માધ્યમ હવાની ભૌતિક પરિસ્થિતિ પણ સ્થિતિ પર આધાર હોવાથી વસ્તુનું દેખતું સ્થાન ગરમ હવામાંથી જોવાને કારણે સતત બદલાયા કરે છે. બરાબર, ગરમ હવામાંથી જોવાને કારણે બદલાયા કરે છે. આ અસ્થિરતા આપણા સ્થાનીય પર્યાવરણમાં સૂક્ષ્મ સ્તરે વાતાવરણીય વક્રીભવનાંક અથવા વાતાવરણીય વક્રીભવન પૃથ્વીના વાતાવરણને કારણે પ્રકાશનું વક્રીભવન થાય તેને જ આભારે છે અથવા તેને જ પ્રભાવે છે. પ્રશ્ન 6. નીચેના પ્રશ્નનો ઉત્તર આપો. પહેલું, વાતાવરણીય વક્રીભવના આધારિત કેટલીક કુદરતી ઘટના જણાવો અને તે સમજાવો. બરાબર. બીજો સવાલ છે, ગ્રહો ટમટમતા નથી. બરાબર. હવે આપણે સૌ જાણીએ છીએ કે વાતાવરણમાં વક્રીભવન શાના પર આધારે છે? હવાના માધ્યમ ઉપર. આપણે પૃથ્વી હવાના જુદા જુદા માધ્યમમાં આવેલા છે. બરાબર, ઘનતા જુદી જુદી છે. એટલે કે આના ઉપર કેટલીક ઘટનાની વાત કરીએ તો તારાઓ ટમટમવું એ ઘનતાના કારણે તારા ટમટમે છે. બરાબર, હવાના ઘનતાના કારણે. તેમજ બીજું, સૂર્યોદય વહેલો થવો એટલે કે સૂર્યની કોઈ પણ સ્થળે ઉગવાની ઘટના તે ખરેખર ઉગે તેના કરતાં લગભગ 2 મિનિટ વહેલો દેખાય છે વક્રીભવનના કારણે આપણને. ત્રીજું, સૂર્યાસ્ત મોડો થવો એટલે કે સૂર્ય કોઈ પણ સ્થળે આથમતો હોય તેના ઘટનાના ખરેખર આત્મે કરતાં તેના લગભગ 2 મિનિટ મોડો દેખાય છે આપણને. તેમજ તારાઓ ખરેખર જ્યાં હોય તેના કરતાં ઉપર દેખાય છે આપણને. અને સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્ય અંડાકાર દેખાય છે, પરંતુ બપોરે તે ગોળાકાર દેખાય છે. કારણ કે આપણે જોઈએ છીએ કે નીચે જેમ જેમ હવાની ઘનતા વધારે હોય એટલે વક્રીભવનાંક વધારે, ઉપર જતાં બરાબર વક્રીભવનાંક ઓછો થાય છે. બરાબર ને. ચાલો બીજો સવાલ હતો આપણો, ગ્રહો ટમટમતા કેમ નથી? બરાબર, સમજાવો. તો આપણે સૌ જાણીએ છીએ કે ગ્રહોની સરખામણીઓમાં પૃથ્વીઓ ઘણા નજીક છે. બરાબર, ગ્રહો તારાની સરખામણીમાં પૃથ્વીની સૌથી નજીક છે. આથી તેઓ તારાઓની સાપેક્ષે મોટા દેખાય છે અને તારાઓ પૃથ્વીથી ઘણા દૂર છે, તેથી તે નાના દેખાય છે. તેથી તારાઓનું બિંદુત્વ ઉદ્ગમ અને ગ્રહોના પ્રકાશીય વિસ્તૃત ઉદ્ગમ તરીકે વર્તે છે. એટલે કે તેમનો ઘણો બિંદુવત ઉદ્ગમોના સમૂહ તરીકે દેખાય છે આપણને. તારાઓ એક નથી હોતા, સમૂહ તરીકે આપણને એક ટપકું દેખાય છે, જ્યારે ગ્રહો એક જ છે. બરાબર, તે એક જ ટપકું તરીકે દેખાય. જો આપણા ગ્રહોને બિંદુવત પ્રકાશના ઉદ્ગમનો સમૂહ તરીકે ગણીએ તો બધા જ બિંદુવત પ્રકાશના ઉદ્ગમો આપણી આંખમાં પ્રવેશ કરતા પ્રકાશની માત્રામાં કુલ ફેરફાર સરેરાશ મૂલ્ય 0 થઈ જાય. તેથી ટમટમવાની અસર નાબૂદ થાય છે. આ કારણે ગ્રહો ટમટમતા નથી. બરાબર ને. અને તારાઓ ટમટમે છે. બરાબર, તારાઓ કેમ ટમટમે છે? સવિસ્તાર સમજાવો. 7મો સવાલ. તો તારાઓ પ્રકાશના વાતાવરણીય વક્રીભવન થવાને કારણે તારાઓ ટમટમતા લાગે છે. તારાઓ પ્રકાશ પૃથ્વી પર પહોંચે તે પહેલાં પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા સતત વક્રીભવનાંક પામતા હોય છે.
આ કારણે તારાનું આભાસી સ્થાન, જો અહીંયા આકૃતિ દોરી છે, તારાનું સ્થાન આભાસી સ્થાન, તારાનો કિરણમાર્ગ, વક્રીભવન જેમ જેમ નીચે આવે તેમ તેમ વધતું જાય. એમ વાતાવરણીય વક્રીભવન એ જ માધ્યમમાં થાય જેમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જતાં વક્રીભવનના ક્રમિક ફેરફાર જતો જાય છે. અને પૃથ્વીની સપાટી નજીક તરફ જતાં હવાની પ્રકાશી ઘનતા વધતી જાય છે. તેથી તારામાંથી આવતો પ્રકાશ ક્રમશઃ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશિત વખતે લંબ તરફની દિશામાં વાંકો વળે છે. હવે અંતિમ વક્રીભૂતની આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાછળની તરફ લંબાવેલા જણાવેલ મળે છે કે તારાનું આભાસી સ્થાન બી તેના મૂળ સ્થાન એ કરતાં થોડુંક અલગ દેખાય છે, એટલે ઉપરની તરફ દેખાય છે. બરાબર ને? ધ્યાનથી જો, એ તારો ખરેખર એ માર્ગ પર છે અને આપણને દેખાય છે બી પર આભાસી સ્થાન દેખાય છે, એટલે કે બરાબર ઉપરની તરફ દેખાય છે. ક્ષિતિજ પાસે જ્યારે જોવામાં આવે એટલે આકૃતિમાં જોઈએ ત્યારે કોઈ પણ તારો તેને વાસ્તવિક સ્થાને આપણને થોડોક ઉપર દેખાય છે. વળી પૃથ્વીના વાતાવરણની ભૌતિક પરિસ્થિતિ સ્થાયી હોતી નથી. આથી તારાનું સ્થાન દેખીતું સ્થાન બી પર સ્થિત હોતું નથી, પરંતુ થોડુંક બદલાયા કરે છે. એથી તારાઓ પૃથ્વીથી ઘણા દૂર આવેલા હોવાથી અને પ્રકાશના બિંદુવત ઉદ્ગમ ગણી શકાય. આથી તારામાંથી આવતો પ્રકાશના કિરણોના માર્ગમાં થોડો બદલાયા કરે છે. આથી તારાનું દેખીતું સ્થાન પણ બદલાયા કરે છે અને આપણી આંખમાં પ્રવેશતા તારાના પ્રકાશની માત્રા પણ અનિયમિતપણે બદલાયા કરે છે. જેથી તારો કોઈવાર પ્રકાશિત દેખાય છે તો કોઈવાર ઝાંખો દેખાય છે. તેથી ટમટમાણી અસર થાય છે. 8મો સવાલ, વહેલો સૂર્યોદય અને થોડો મોડો સૂર્યાસ્ત થવાનું કારણ શું? આ પણ આપણે જોઈ ગયા. તો પૃથ્વીના વાતાવરણમાં જેમ જેમ ઉપર જઈએ તેમ તેમ વાતાવરણીય પ્રકાશનું પાતળું બનતું જાય છે, અર્થાત વક્રીભવન સતત ઘટતો જાય છે. તેથી સૂર્યમાંથી પ્રકાશમાં આવતા અવલોકન પાસે પહોંચે ત્યારે કિરણ સતત પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં ગતિ કરતું હોય છે. તેથી લંબ રીતે વાંકું વળે છે, અર્થાત તેની દિશા બદલાય છે. એટલે આપણે જોઈએ તો સ્થાન S1 આપ્યું છે અને S2 આપ્યું છે. તો સૂર્યનું વાસ્તવિક સ્થાન S1 પર છે, પણ જ્યારે એના પ્રકાશ પડશે ત્યારે પૃથ્વીના વાતાવરણમાં વક્રીભવન થશે અને લંબ રૂપે પડશે. એટલે આપણને સૂર્યનું આભાસી સ્થાન ક્યાં દેખાશે? S2 ઉપર. S1 એ વાસ્તવિક સ્થાન છે, જ્યારે S2 ઉપર દેખાશે. બરાબર? એનું ક્ષિતિજ એટલે આભાસી સ્થાન દેખાશે. બરાબર? વક્રીભવન થઈને. તો કોઈ પણ સ્થળે ખરેખર ક્ષિતિજ પર આવેલે કોઈ ખરેખર ઉગ્યો હોય કે આઠમ્યો હોય તો આકૃતિમાં ક્ષિતિજને થોડે નીચે તરફ S1 એ સૂર્યનું વાસ્તવિક સ્થાન છે. આ કિસ્સામાં સૂર્ય ક્ષિતિજની નીચે ત્યારે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર S1માંથી નીકળતા કિરણો પૃથ્વીના વાતાવરણમાં સતત વક્રીભવન પામતા હોય છે અને વાતાવરણીય વક્રીભવનની ઘટનાને કારણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અવલોકનકારના સ્થાને પહોંચે છે. અંતે હવે અવલોકનકાર પાસે કિરણોના વક્રીભવનના માર્ગમાં દોરેલો સ્પર્શક ક્ષિતિજ ઉપર S2 ઉપર દેખાય છે. જો તૂટક રેખા દેખાય છે ને, S2 ઉપર દેખાય છે. આથી સૂર્ય S2 ઉપર આભાસી સ્થાન છે. આ સ્થાન પરથી જોઈ શકાય છે ઉગતો સૂર્ય ક્ષિતિજથી થોડો નીચે હોય ત્યારે જ ઉગી ગયેલો દેખાય છે અને સૂર્યાસ્ત વખતે આથમતો સૂર્ય આથમી ગયા બાદ પણ થોડી વાર દેખાય છે. આમ સૂર્યોદય વહેલો અને મોડો હોવાનું સૂર્યાસ્ત દેખાય છે. બરાબર? સૂર્યોદય વહેલો અને સૂર્યાસ્ત મોડો થવાનું જણાય છે. સવાલ નંબર 9, પ્રકાશનું પ્રકીર્ણન કોને કહે છે તે કયા પરિબળ પર આધાર રાખે છે? હવે આપણે સૌ જાણીએ છીએ કે સૂક્ષ્મ કણો અને પરમાણુ કે અણુઓ વડે બધી જ દિશામાં થતા પ્રકાશના વિખેરણ એટલે કે વિચલનની ઘટનાને પ્રકાશનું પ્રકીર્ણન કહે છે. પ્રકીર્ણન પામતા પ્રકાશનો જથ્થો કે માત્રા પ્રકાશની આવૃત્તિ એટલે કે રંગ પર અને પ્રકીર્ણનના ઉપજાવતા કણોના પરિણામ પર આધાર રાખે છે. શાના પર આધાર રાખે છે? પ્રકાશની આવૃત્તિ અને પ્રકીર્ણન પર ઉપજાવતા પરિણામ પર આધાર રાખે છે. બરાબર? તેમજ અત્યંત બારીક કણો તેમનું પરિણામ ખૂબ જ નાનું હોવાને લીધે મુખ્યત્વે નાની તરંગ લંબાઈવાળા કે જેમ કે વાદળી રંગના પ્રકાશનું પ્રકીર્ણન કરે છે. બરાબર? શું કીધું? અત્યંત બારીક કણો તેમનું પરિણામ ખૂબ જ નાનું હોવાને લીધે એ મુખ્યત્વે નાની તરંગ લંબાઈવાળા જેમ કે વાદળી રંગના પ્રકાશનું પ્રકીર્ણન કરે છે. તેમજ જો પ્રકીર્ણન કરતા કણો ખૂબ જ પ્રકીર્ણન કરતા કણોનું કદ ખૂબ જ મોટું હોય તો પ્રકીર્ણન પામતો શ્વેત પ્રકાશ દેખાય છે, એટલે કે સફેદ દેખાય છે, કારણ કે દ્રશ્ય વિસ્તારની બધી જ તરંગ લંબાઈઓનું પ્રકીર્ણન થાય છે. શું કીધું? દ્રશ્ય વિસ્તારની બધી જ તરંગ લંબાઈનું પ્રકીર્ણન થાય. ઓછું હોય તો આપણે જોયું કે વાદળી રંગ અને વધારે હોય તો દ્રશ્ય પ્રકાશ થઈ જાય ને. ચાલો બીજો સવાલ હતો આપણો, સ્વચ્છ આકાશનો રંગ વાદળી કેમ હોય છે? તો આપણે અત્યારે જ જોયું વાતાવરણમાં હવાના અણુઓ અને બીજા બારીક કણો દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કરતાં નાના પરિણામ ધરાવે છે. લાલ રંગની પ્રકાશની તરંગ લંબાઈ વાદળી રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતાં આશરે 1.8 ગણી હોય છે. જ્યારે સૂર્યપ્રકાશ વાતાવરણમાંથી પ્રસાર થાય છે ત્યારે હવાના બારીક કણો વાદળી રંગના પ્રકાશનું લાલ રંગના પ્રકાશ કરતાં વધુ પ્રબળતાથી પ્રકીર્ણન કરે છે. શું કીધું? પણ વાદળી રંગના પ્રકાશનું લાલ રંગના પ્રકાશ કરતાં વધુ પ્રબળતાથી પ્રકીર્ણન થાય. આ જ સમયે અવલોકનકાર ઉત્તર દિશામાં આકાશ તરફ જુએ છે તો પ્રકીર્ણન પામેલ વાદળી પ્રકાશ જેની આંખમાં પ્રવેશે છે અને પરિણામે આકાશ આપણને વાદળી રંગનું દેખાય છે. બરાબર? હવે 10મો સવાલ, અવકાશમાં મેઘધનુષ્યની રચના આકૃતિ દોરી સમજાવો. આપણે સૌ જાણીએ છીએ કે મેઘધનુષ્ય વરસાદ પડ્યા પછી આકાશમાં જોવા મળતા પ્રાકૃતિક વર્ણપટનું ઉદાહરણ છે. ચોમાસામાં વરસાદમાં લટકતા પાણીના
સૂક્ષ્મ બિંદુઓ પર આપાત થતાં સૂર્યપ્રકાશનું વક્રીભવન થઈ વિભાજન થાય છે, જેના લીધે મેઘધનુષ્ય રચાય છે. મેઘધનુષ્ય શાના લીધે રચાય છે? તો હવામાં લટકતા પાણીના બુંદો ઉપર જ્યારે સૂર્યપ્રકાશનું આપાત થાય અને તેનું વક્રીભવન થાય એના લીધે મેઘધનુષ્ય રચાય છે. અહીં પાણીના બુંદો અતિ નાના પ્રિઝમ તરીકે વર્તે છે. તો એમ કહેવાય કે બુંદમાં દાખલ થતા પ્રકાશનું પ્રથમ વક્રીભવન અને વિભાજન ત્યારબાદના આંતરિક પરાવર્તન એટલે કે પૂર્ણ આંતરિક પરાવર્તન હોવું જરૂરી નથી અને અંતે બરાબર બુંદમાંથી નીકળતી વખતે પ્રકાશનું વક્રીભવન થાય છે. અહીંયા આકૃતિમાં જોઈ શકો છો તમે, જ્યારે વરસાદનું ટીપું છે તેમાંથી સૂર્યપ્રકાશ જાય છે અને સૂર્યપ્રકાશનું થયેલું વિભાજનમાંથી અને વક્રીભવન થાય છે. બરાબર, વિભાજન અને વક્રીભવન થાયને એને પ્રકાશનું આંતરિક પરાવર્તન થાય છે અને પ્રકાશનું આંતરિક પરાવર્તનને કારણે શ્વેત પ્રકાશ 7 રંગમાં વિભાજિત થાય છે, જેમ કે જાની વાલી પીના રાતો. બરાબર, અને અવલોકનકાર નીચેથી જોઈ છે ત્યારે એને બરાબર મેઘધનુષ્ય દેખાય છે. આકૃતિમાં આ ઘટના પાણીના અસંખ્ય બુંદો પૈકી માત્ર એક બુંદો વડે રચાયેલી છે. આકૃતિ પરથી કહી શકાય છે કે પાણીનું બુંદ સૂર્યપ્રકાશના કિરણનું એકવાર આંતરિક પરાવર્તન અને બે વાર વક્રીભવન ઉપજાવે છે. પ્રકાશના આ વિખેરણ કે વિભાજનને આંતરિક પરાવર્તનને લીધે જુદા જુદા રંગો અવલોકન કરતા આંખો સુધી પહોંચે છે. મેઘધનુષ્ય હંમેશા આકાશમાં સૂર્યની વિરુદ્ધ દિશામાં રચાય છે, તેથી સૂર્ય તરફ પીઠ ફેરવીને ઊભા રહેવાથી આકાશમાં આપણને મેઘધનુષ્ય દેખાય છે.